જય હિન્દ, જય ભારત। આજે છે 15મી ઓગસ્ટ, તો મારા તરફથી બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક હાર્દિક શુભકામના। હાલો, આજ તો મારે બપોરે રસોઈ કરવાની છે। સવારમાં મોડું ઉઠાણું તો સાજી ટિફિન વગરના વયા ગયા અને સાઈડમાં બનાવી સેવ। હા, આર્યનને સેવ ખાવી હતી, એ જાગ્યો તો મને કહે મમ્મી નાસ્તામાં આજ મને સેવ બનાવી દો, અને આર્યનભાઈએ તો જો ઉપાડ પણ ચાલુ કરી દીધો। ચોળીના શાક આરે ઢીબા બાજરાના બઢા। હા, એક ખાવીને ત્યાં બઠ્ઠા, એવા હોય મારા રોટલા। સાજીદ ઘેરે આવ્યા એટલે મોળી નાખ્યું સીબડું। આ સીબડું અમારે ગામડેથી આવ્યું હતું, અને ખાઈ પીને સાજીદ તો જો પગથી માથા ઉડી ઓઢીને હુઈ ગયા। આર્યનને બેહાડ્યો તો સીટું કાપવા, અને મારે બનાવવાની છે હાડી। 6 વાગે એટલે મારે મશીન બંધ કરવાનું હતું, કેમ કે આજે સાજીદને નાઈટ પાળી કામ કરવા જવાનું છે, તો મારે એને ખવડાવવું પડશે ને। સાજીદ તો જાગીને નવા બ્રશની ખરીદી કરી આવ્યા, અને એનું જૂનું બ્રશ ક્યાં છે તમને ખબર? અરે, આર્યનભાઈ માથું વળવા લીધું હતું। શાબાશ! આવા છે તમારા છોકરા જે બ્રશથી માથું વળવે? તો જરાક કોમેન્ટ કરતા જજો। સાજીદે પેટ પૂંજા કરી પછી પ્રોટીન રેડી કર્યું। એમ કહેતા હતા કે આનાથી મને પ્રોટીન મળે, આ ન મળે ને તો મને ચક્કર આવે। સાજીદને મોકલી દીધા નાઇટમાં કામે, અને મેં 9 વાગ્યા ને એટલે ભીંડો કકડાઈ નાખ્યો। હા, ભીંડો તો મારો ફેવરેટ છે। તો હાલો હવે હું આર્યન જમી લેવીને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।